સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સરા ગામે સાકરિયા બાપુની જગ્યા આવેલી છે અને પૂરણ સાહેબની સમાધિ સ્થળ પણ છે. મહાદેવ અને નારાયણનું મંદિર આવેલું છે. પૂરણ સાહેબની જગ્યાના હાલના ગાદીના મહંત શ્રી પરમ પૂજ્ય શ્રી રવિરામ સાહેબ બિરાજમાન અને સરા ગામે બાપુ પૂરણ સાહેબની સમાધિ સ્થળ આવેલું છે. સેવા બંદગી દુગ્ધીપાન બાપુ શ્રી કેશવદાસ બાપુ આપી રહ્યા છે અને આવતા પ્રેમી ભક્તોને ખૂબ ખૂબ આવકાર મળી રહ્યો છે અને ગુરુજીને વચને સરાથી પૂરણ સાહેબ વીર પર મકોડિયાની ધારે અહીંયા ત્યાં બાપુએ ગુફા અને ધાર ઉપર બાપુએ 21 વર્ષ સુધી ધૂણો ધકાવીને જોત ચાલુ રાખી છે. માનવ મહેરામણ આ સમયે સાયલા તેજ રાજા કરણસિંહજી મદારસિંહજી પણ સાકર અને શ્રીફળ લઈને દંશને આવેલા આ મકોડિયા ધરા સરાથી 5 કિલોમીટર દૂર આવેલી છે. મકોડિયા ધાર સાંકળિયા બાપુની જગ્યાથી ઓળખાય છે. ત્યાં બાવાજીની ગુફા અને મકોડિયા હનુમાન ભજન ભૂમિ કહેવામાં આવે છે. નમસ્કાર મિત્રો, હું છું રાજુભાઈ સોલંકી. મૂળી તાલુકાના સરા ગામથી 5 કિલોમીટર જંગલ વિસ્તારમાં સાંકરિયા બાવાની જગ્યા આવેલી છે. સાંકરિયા બાવાની જગ્યા પ્રખ્યાત તરીકે ઓળખાતી. એમાં રાજા રજવાડા વખતમાંથી સાંકરિયા બાવાએ મીઠાઈ પ્રસાદ કરવામાં એવો કે શ્રીફળ અને સાંકરિયા કૂવો સરામાં પ્રખ્યાત અને પાણી ભરવામાં આવતું. એ કૂવામાં મોરું પાણી હોવાના કારણે સાંકરિયા બાવાએ સાકરનો પ્રસાદ નાખ્યો ત્યાં મીઠું પાણી થઈ ગયેલું હતું. એ ઇતિહાસ રૂપે અમે મકોડિયા ધારે આવેલા છે. જંગલ વિસ્તારમાં સરાથી 5 કિલોમીટર છે. તો હું કેમેરામેનને કહું છું કે એ ધારના દ્રશ્યો તમને દેખાડી. અહીંયા હાલ જગદીશ મહારાજ સેવાભાવી કરી રહ્યા છે ઘણા સમયથી અને ગાદીપતિ તરીકે રવિદાસ બાપુ પણ ઉપસ્થિત છે અને મકોડિયા ધાર એક ભોયણા તરીકે ઓળખાય છે. ગુફામાં એ ગુફું ઘણા વર્ષોથી ત્યાં જઈ રહ્યું છે. એ આપણે પણ જોઈશું અને બાપુ ધૂણા ઉપર બેસતા હતા અને બાપુનું જે રીતે અહીંયા આગમન થયું એ પણ આપણે જગદીશ મહારાજ પાસે જાણશું અને આ ભોયરું ક્યાં જાય છે અને કઈ રીતે થયું એ આપણે જગદીશ મહારાજ પાસે જાણશું. અને આ એક પથ્થર ઉપર ભોયરું ઊભું છે, તમે જોઈ શકો છો મિત્રો. અને સાઈડમાં મકોડિયા હનુમાન તરીકે ઓળખાતા હનુમાનજી મહારાજ પણ સાઈડમાં છે. સાહેબની જગ્યા આપણે અહીંયા પહોંચી ગયા છીએ અને અહીંયા જગદીશ મહારાજ સાહેબ બેઠા છે. જય ગિરનારી. અને આપણે જગદીશ મહારાજ પાસે આપણે થોડોક ઇતિહાસ પણ જાણશું. મકોડિયાની ધાર તરીકે ઓળખાતી પ્રખ્યાત જગ્યા જગદીશ મહારાજ અહીંયા ઘણા વર્ષોથી પહેલા સાંકરિયા બાવા તરીકે ઓળખાતી. કોણ છે ગાદીપતિ હાલ અને કેટલા ગાદીપતિ બદલાઈ ગયા અને તમે સેવાભાવી ભક્તો ઘોડા પર ઉમટવું પડે. પૂનમના દિવસે હોય કે શનિવાર હોય કે મંગળવાર હોય અને તમે પૂજા પાઠ અર્ચના કરો છો અને કઈ રીતે તમે અહીંયા આગમન કર્યું એ થોડુંક જણાવો. આપણા સર્વ પ્રેમી ભક્તોજનોને જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય સાંકરિયા બાવા. બાપુને ગુરુ દીક્ષા મળ્યા પછી પુત્ર પરિવાર એ સર્વે બધાને સરા મુકામે પોતાના રહેવાસ હતો અને ત્યાર પછી બાપુને ગુરુ દીક્ષા લીધા પછી સરાથી 5 કિલોમીટર આવેલી મકોડિયાની ધાર કહેવાતી અહીંયા બાપુએ વસવાટ કર્યો અને બાપુએ પોતે આ ભોંયરું એમના હાથે બનાવેલું છે. અને ત્યાર પછી બાપુએ આ 21 વર્ષ ભજન કર્યું. ગુરુ દીક્ષા લીધા પછી અને ગુરુ દીક્ષાની માલપા બાપુએ સાકર અને શ્રીફળ આપેલું અને એ નામથી ઓળખાતા સાંકરિયા બાવા નામ પડ્યું. અને બાપુએ 21 વર્ષ ભજન કર્યું. ભજન એટલે કે સાધુ સંતો પ્રેમી ભક્તજનોને ખાવા પીવાની વ્યવસ્થા, આનંદ મંગલ ભજન કીર્તન ઉત્સવ. બાપુએ પણ એકવાર બાપુના દર્શન કરવા માટે સાયલા સ્ટેટ રાજા કરણસિંહ બદારસિંહજી બાપુ પણ આવેલા અહીંયા આ ધરતી ઉપર. અમારા ગામના સરાના તકુભા હલુભા
એ બાપુ પણ તે એ વખતમાં ફોજી હતા બાપુની સાથે. બાપુએ 21 વર્ષ ભજન કર્યું, પણ એમને અનાજ નથી લેતા, દૂધ અને સાકર. હવે એ વખતમાં તો કાંઈ અહીંયા હતું નહીં, જંગલ જેવી વિસ્તાર હતો. અત્યારે બાજુના ગામ વીરપરના હલુભા રાજપૂત એ બાપુને દૂધ પાવા માટે થઈને અહીંયા આવતા. ત્યાર પછી ખૂબ બાપુએ અહીંયા આનંદ કર્યો, ધૂણોત આપ્યો, અને પોતાનો જે કહેવાય કે એવી નામના ગુરુજીના વચને એવી નામના કાંક સાકરિયા બાવા, નામ તો પૂના મહારાજ હતું, પૂના મહારાજમાં પૂરણ સાહેબ થયું. પૂરણ સાહેબ થયા પછી તેમને સાકરિયા બાવા નામ તરીકે પ્રખ્યાત થયા. અને બાપુને આ જે પવિત્ર ભૂમિ છે એ આ ભજન ભૂમિ કહેવામાં આવે છે. શનિવાર હોય, મંગળવાર હોય અથવા પૂનમના દિવસે ઘણા પ્રેમી ભક્તજનો પણ અહીંયા સાકર અને શ્રીફળ, કોઈ મકુડિયા હનુમાન કહે છે, તો કોઈ સાકરિયા હનુમાન કહે છે, કોઈ સાકરિયા બાવાની ગુફા કહે છે. ઘણા બધા પ્રેમી ભક્તજનો આવે છે. મારીથી જે કંઈ બની શકે એમને સેવામાં મારી હાજરી કાયમના માટે, જ્યાં લગી હું આ દેહની અંદર પ્રાણ છે, જીવ તત્વ પડ્યો છે, તો હું ત્યાં લગી આ પ્રેમી ભક્તજનોને આવા સંતોની સેવા બને ત્યાં લગી હું કરીશ. કેટલી ઉંમરથી તમે અહીંયા આવી રહ્યા છો અને કેટલા વર્ષથી તમે અહીંયા સેવા આપી રહ્યા છો? હવે ઉંમરમાં તો એવું કહેવામાં છે કે 5 બહેનોમાં લાઈટકો હતો. હવે એટલે ભણવા ન જવું પડે એટલે અમારા મોટા બાપુ હરિદાસ બાપુ, એ બાપુના મોટા દીકરા જે મૂળદાસ બાપુ, એમના મોટા દીકરા હરિદાસ બાપુ, એમની ભેગો દર શનિવારે 4થા ધોરણમાં ભણતો ત્યારે અહીંયા આવતો. ત્યારે જંગલ જ હતું ખૂબ. આ કોઈ વાડી વિસ્તાર કે કોઈ માનવનું કે એવું કે એટલું બધું નહોતું કાંઈ. ગામ વિસ્તાર અત્યારે મોટું થઈ ગયું છે વીરપર, પણ ત્યારે જંગલ જેવું, નિશાળે જવું ન પડે એટલા માટે દર શનિવારે મારા મોટા બાપુ ભેગું હું અહીંયા હનુમાનજીએ આવતો. બહુ નાની ઉંમરમાંથી ભક્તિનો ભાવ લાગેલો અને હાલ દર શનિવાર હોય કે મંગળવાર હોય અહીંયા પહોંચી જ જાય છે. એમને ગમે એવું કામ હોય, ગમે એ જવાનું હોય, પણ સાકરિયા બાવા તરીકે જગ્યા ઓળખાતી અહીંયા એમને દર શનિવારે કે મંગળવારે આવે જ. અને આગળના સમયની માલપા જે સરામાં કૂવો બસ સ્ટેશન પાસે છે, અહીંયા સાકરિયા બાપુએ મોરું પાણી હતું. સાકરનો પ્રસાદ ખાલે નાખ્યો ને ત્યાં મીઠું પાણી થઈ ગયું. એ હાલમાં એ કૂવો છે હાજર. અને આ આપણે બાપુ 21 વર્ષ તપ કર્યું, 21 વર્ષ તપ કર્યું, એનો ધૂણો આપણે હાજર હજી છે. એ બાપુને કહે કે અમને થોડુંક અહીંયા નિહાળી. હવે સાકરીઓ કોસરા ગામની માલપા એટલે કૂવો ખોદાનો ગામની અંદર, અને એની અંદર મોડું પાણી આવ્યું. એટલે ઘણા બધા મિત્રો હતા, પ્રેમી ભક્તજનો હતા કે ભાઈ બાપુ સાકરનો પ્રસાદ વેચે છે, અને જુનાગઢ ગીરની માલપાથી સાઈ ફકીર બાવા એમને જે ગુરુ મળ્યા છે અને એમને કાંઈ સાકરની પ્રસાદી આપી છે, તો બાપુને કેવા સાકર જેવું પાણી કરી દે. અને એ સમયમાં સમક્ષ પ્રેમી ભક્તજનોનો મેળાવડો હતો ને એ વખતમાં બાપુએ પોતાની જે ગુરુના વચને જે સાકર આપી હતી એ સાકર લઈ અને સાકરિયા કૂવાની માલપા નાખી. ત્યાર પછી એનો ઇતિહાસ એવો છે કે ખારા જળ હતા તે મીઠા થયા, પ્રેમ પીવાથી આવે અમૃત ઓટકાર, સંત સરોમણી સાકરિયા બાવા તમે અલગ પુરુષ અવતાર. ત્યાર પછી એ કૂવાનું નામ હાલમાં પણ કોઈ પણ બાળકને પૂછો તો કે આ કૂવાનું નામ તો કે સાકરિયો કૂવો, એ સાકરિયો કૂવામાં આવે છે. ભાવિ ભક્તો આવી રહ્યા છે અને સૌની મનોકામના પૂરી કરે એ માટે પ્રસાદ રૂપે સાકરનો પ્રસાદ થાય છે હંમેશા માટે. અને આપણે બાપુ જ્યાં એમને ધૂણો જગાવતા હતા અને એમને 21 વર્ષ તપ કર્યું, એને તમને નિહાળવા આપણે બાપુ એને જઈએ છીએ. હા, જય. સરાથી 5 કિલોમીટર દૂર જંગલ વિસ્તારમાં સાકરિયા બાવા તરીકે ઓળખાતી પ્રખ્યાત જગ્યા એટલે મકોડિયા ધાર. તો આપણે જ્યાં બાપુ ધૂણો જગાઈ અને 21 વર્ષ તપ જપ અને ભક્તિ અને ભાવથી પ્રગટ થયા, અને તો આપણે એ જગ્યાનું આપણે નિરીક્ષણ કરશું અને જગદીશ મહારાજ આપણને પૂરતી માહિતી આપશે. તો ચાલો હું કેમેરામેનને કહું છું કે આ ધારનું નિરીક્ષણ દેખાડે. વર્ષોથી પરંપરા મુજબ આ પણ તમે જોઈ શકો છો કે સાકરિયા બાપાની જગ્યા પણ આજે પણ હાજર છે. અને
ભાવિ ભક્તોનું મનોકામના પૂરી પણ કરે છે અને સેવાભાવી અત્યારે આપણે જગદીશ મહારાજ છે તો એ પણ સેવા દર મંગળવાર હોય કે શનિવાર હોય કે દર પૂનમ હોય અખંડ રોજ જગાવી રાખે છે અને ગાદીપતિ તરીકે અત્યારે હાલમાં છે રવિશંકર બાપુ એ પણ છે અને ગામજનોનો ખૂબ ખૂબ સાથ સહકારથી અને વીરપર ગામનો તો ઘણો ઇતિહાસ છે અને બાપુ કોઈ અન્ન લેતા નહોતા એમને તો ખાલે દૂધ અને હા પૂરણ સાહેબે 21 વર્ષ તપ કર્યું. આ ધૂણો હજી હાજર જ છે અને આ બાવર અડીખમ ઊભો હતો એ બાપુ અહીંયા બેહતા હતા અને ધૂણો જગાવી અને એ પ્રમાણે કાયમી જોત જગાવતા હતા. એ આપણે જગદીશ મહારાજ પાસે થોડુંક જાણશું. જ્યારે સરાથી અમે જ્યારે ચોથા ધોરણમાં ભણતો ત્યારે અહીંયા આવતા ત્યારે હરિદાસ બાપુ જે હનુમાનજીની સ્થાપના કરી છે પૂરી હનુમાન, અને એમને એવું કહેતા કે જગદીશ ઉપર છે એ બાપુનો ધૂણો છે, ઉપર છે એ ધૂણો છે. ત્યાર પછી ખૂબ સમય વીતી ગયો અને ત્યાર પછી એકવાર કેશવદાસ બાપુ જે હાલના જ્યાં બાપુનું સમાજ સ્થળ આવેલું સરાની અંદર ત્યાં જે પૂજા અર્ચના કરે છે તો કેશવદાસ બાપુને અમે આવેલા અને પ્રેમી ભક્તજનોનો મેળાવડો કરી અને અહીંયા જે બાપુનો જે ધૂણો હતો એનું પ્રાગટ્ય કર્યું દેવ દિવાળીના દિવસે. દેવ દિવાળીએ દર્શન કર્યા, પુણ્ય કર્યો પ્રકાશ, ચીપ્યો ધૂણીધરને ધેરો, જ્યાં વિશ્વંભરે કર્યો વાસ. બસ આપણે તો બીજું શું કરી શકીએ, પણ આવી જે પરંપરા છે આપણા સંતો મંતોએ જે કાંઈ આ સંસારમાં આવ્યા અને ત્યાર પછી એમને કાંઈ યુક્તિમાં જે મુક્તિ મેળવીને ગયા છે એ પરંપરા બસ આપણે ટકાવી રાખી અને આપણા સંતોને આપણે બિરદાવી રાખીએ અને આપણે જે સંસ્કૃતિ છે એને ભૂલી ન શકીએ. એટલા માટે થઈ આ જે બાપુની જગ્યા છે અને એવો પણ મને મોકો મળ્યો છે સેવા કરવા માટે. તો આ જે છે એ રાજાશાહી વખતના બાપુ જ્યારે મદારસંગજી મહારાજ આવ્યા ત્યારે પણ આ ધૂણાની